તમારે વેઇટ લોસ કરવું છે, વજન ઘટાડવું છે તો ફિકર નોટ ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડવા માટેનો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે. ખરેખર વજન ઘટાડવા માટે અહીંયા તમારે ભૂખ્યા રહેવાની કોઈ જ ઝંઝટ નથી. વજન ઘટાડવું છે તો શા માટે ભૂખ્યા રહેવું જોઈએ? આપણે એવો ફૂડ ખાઈએ, એવો ખોરાક ખાઈએ જે આપણા શરીરની અંદર રહેલું આપણું વેઇટ લોસ કરે છે, સાથે સાથે આપણને ભૂખ પણ નથી લાગવા દેતું અને લાંબા સમય સુધી આપણે ભૂખ્યા પણ રહી શકીએ છીએ. આપણા શરીરનું મેટાબોલિઝમ બુસ્ટ પણ કરે છે અને સાથે આપણા શરીરને જરૂરી બધા જ મિનરલ્સ વિટામિન્સ મળી જશે એવી સરસ મજાની આ રેસીપી છે. આ રેસીપી બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં તો આપણે અડધી વાટકી જેટલી ડુંગળી સમારેલી, અડધી વાટકી પાલક સમારેલી, અડધી વાટકી એકદમ ઝીણું ઝીણું સમારેલું બટેકું, અડધી વાટકી ટામેટાં અને એક તીખું ઝીણું ઝીણું સમારેલું મરચું અને સાથે સૌથી વચ્ચે તમે જોઈ શકો છો એ છે ઘઉંના ફાડા. આ ઘઉંના ફાડા હોય છે તે ઘઉંની 2 ફાડ હોય છે. એમાં ડાયટરી અને સેલ્યુલોઝ ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. આપણા દાદી નાની વખતના સમયમાં જો કોઈને વેઇટ લોસ કરવું હોય તો એ ઘઉંની થૂલી ખાતા. આપણા બાબા રામદેવ પણ કહે છે કે કાં તમે વજન ઘટાડવા માટે ઘઉંની થૂલી ખાઓ અથવા તો ભડકું ખાઓ. તો આ ભડકાની અંદર આપણે ઘઉંના ફાડાનો ઉપયોગ કર્યો છે. તમે આવી જ રીતે મગના ફાડાનો પણ ઉપયોગ કરી શકો છો અને સરસ મજાનું ભડકું બનાવી શકો છો. તો અહીંયા આપણે સરસ મજાની આ વેઇટ લોસ રેસીપી બનાવવાના છીએ. વજન ઘટાડનાર આ સરસ મજાની વાનગી બનાવવાના છીએ. આ વાનગીની મદદથી તમારું વજન પણ ઘટે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. તો ચલો ફટાફટ કેવી રીતે મેં અહીંયા વજન ઘટાડ્યું છે આ રેસીપી ખાઈને એવું તમને જણાવું છું. 1 વાટકી ઘઉંના ફાડા લેવાના છે. ઘઉંના ફાડાની અંદર ડાયટરી અને સેલ્યુલોઝ નામનું ફાઇબર છે, સાથે પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન તત્વ રહેલું હોય છે, એ સાથે ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે. આપણા શરીરને એનર્જી મળે છે, આપણા શરીરને એનર્જી બૂસ્ટર કરે છે, સાથે આપણું મેટાબોલિઝમ બૂસ્ટર થાય છે. અહીંયા મેં 1 વાટકી ઘઉંના ફાડા લીધા છે તો સામે 4 વાટકી પાણી લેવાનું છે. હવે આપણે પ્રેશર કુકરમાં માત્ર ને માત્ર 1 જ ચમચી તેલમાં આપણે ઘઉંના ફાડા બનાવીશું. તો હું અહીંયા આ 1 વાટકી ઘઉંના ફાડામાંથી આપણે જે ઘઉંના ફાડાની રેસીપી બનીને તૈયાર થશે 2 થી 3 વાટકા. એટલે જો તમારા ઘરમાં તમે 2 થી 3 સભ્યો હોય તો 1 વાટકી ઇનફ છે. તમારે થોડું વધારે બનાવવું હોય તો વધારે એ રીતે પાણી લઈ શકો છો. તેલ પ્રોપર રીતે ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરવાની છે. રાઈ જે પ્રોપર સંતળાઈ જાય એટલે આપણે જીરું ઉમેરીશું. રાઈ સંતળાય ત્યાં સુધીમાં આપણે 1 વાટકી પાલક બતાવી દઉં. પાલકની સાથે આમાં ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ તમે લઈ શકો છો. હવે આપણે જીરું પણ ઉમેરી દઈએ છીએ. જીરું પણ પ્રોપર સંતળાઈ જાય એટલે આમાં તમે મરચાં ઉમેરી દો, ડુંગળી સમારેલી ઉમેરી દો, ટામેટું ઉમેરી દો, પાલક ઉમેરી દો. બધા જેટલા પણ સબ્જી લીધા છે તે બધી સબ્જી ઉમેરી દેવાની છે. અને ત્યાર પછી આપણે એવું નથી કે અહીંયા 1 થી 2 મિનિટ માટે બધી સબ્જીઓ સાંતળવાની છે, કારણ કે આ રેસીપી કુકરમાં બને છે, કોઈ પણ સબ્જી કાચી રહેવાની નથી. તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ટામેટાં ઉમેરવાના છે, બટેકા ઉમેરવાના છે, મરચાં ઉમેરવાના છે, પાલક ઉમેરવાની છે અને બધી જ વસ્તુ ઉમેરી. આમાં વટાણા પણ ઉમેરી શકો છો, કોબીજ ઉમેરી શકો છો, ફ્લાવર ઉમેરી શકો છો, એકદમ ઝીણું સમારેલું રીંગણ પણ ઉમેરી શકો છો. અને હવે આપણે બધા મસાલા કરીશું. મેં અહીંયા જેટલા ઉમેર્યા હતા ઘરમાં એટલા સબ્જી વેજીટેબલ્સ એડ કર્યા છે. સૌથી પહેલાં હળદર ઉમેરવાની છે, ત્યાર પછી ટેસ્ટ અકોર્ડિંગ નમક ઉમેરવાનું છે. હવે લાલ મરચું. લાલ મરચાંમાં આ ખીચડી થોડી આપણે તીખી બનાવીશું એટલે ખાવાની મજા આવે. સ્પેશિયલી અહીંયા અમે દૂધ સાથે આ રાત્રે જમવાનું હોય તો દૂધ સાથે, બપોરના ભોજનમાં તમે દહીં સાથે આ વેઇટ લોસ ખીચડી ખાઈ શકો છો. ઘઉંના ફાડાની થૂલી ખાઈ શકો છો અને ભડકું પણ કહેવાય. તો હવે અહીંયા આપણે ગરમ મસાલો થોડો ઉમેરીશું, થોડું અમથું ધાણા જીરું ઉમેરીશું. મરચાંમાં કશ્મીરી મરચું એડ કર્યું છે, તીખાસ માટે થોડું અમથું રેશમ પટ્ટો મરચું એડ કર્યું છે અને હવે આપણે હલાવી લઈશું. તો આ બધી જ મસાલા ઉમેર્યા પછી બધી જ વસ્તુને આપણે હલાવવાની છે. ગરમ મસાલામાં મેગી મેજિક મસાલો ઉમેરશો તો બહુ સરસ મજાનો ટેસ્ટ આવે છે. ખરેખર આ રેસીપી ખાવ તો તમને એમ થાય કે વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. તો હવે અહીંયા અમે થોડો અમથો ગરમ મસાલો ઉમેર્યો છે, થોડું અમથું કાચું જીરું ઉમેરી દેવાનું, જેના કારણે આપણી ડાયજેસ્ટ સિસ્ટમ છે ખૂબ સારી રહે અને આપણે હલાવી લઈશું. 1 મિનિટ સુધી હલાવવા દેવાના. ચટાકેદાર રેસીપી બને છે. હવે આપણે ઘઉંના જે ફાડા હોય એ મેં અહીંયા ડીમાર્ટમાંથી તૈયાર પેકેટ લીધેલું છે. તમે મિક્સરમાં પણ 1 ભાગના 2 ભાગ ઘઉંના ફાડાના કરી શકો છો. હલાવી લઈશું 1 મિનિટ સુધી. આમ જ આપણે સાંતળવા દઈએ. ત્યાર પછી 1 વાટકી ઘઉંના ફાડા છે તો આપણે 4 વાટકી પાણી ઉમેરી દેવાનું છે. તો અહીંયા આપણે મેઝરમેન્ટ સેટ કરવા માટે એ જ રીતે 4 વાટકી પાણી લેવાનું છે. તો હું અહીંયા પ્રોપર રીતે 4 વાટકી પાણી લઉં છું, જેના કારણે આપણા ઘઉંના ફાડા છે કાચા ન રહે અને બહુ સરસ લાગે. તો અહીંયા આપણે બધું જ પાણી એ રીતે મેં એડ કર્યું છે. હવે આપણે કુકરનું લીડ કવર કરીશું
અને ઓછામાં ઓછી 6 સીટી મીડિયમ આંચે થવા દઈએ. તો ચલો આપણે એક વખત ફરી હલાવી લઈએ. બધા ટેસ્ટ બેલેન્સ થાય. પાણી એડ કર્યું છે તો સારી રીતે સેટ થાય. પાણી ઉકળવાનું વેટ એન્ડ વોચ નથી કરતી. હું સીધું કુકરનું લીડ કવર કરું છું. સહેજ આમથું નમક એડ કર્યું. મને કદાચ એવું લાગ્યું કે મેં નમક ઓછું ઉમેર્યું છે એટલે. અને હવે આપણે 6 સીટી ફાઇનલી થવા દઈએ. તો અહીંયા આપણે કુકરની 6 સીટી એકદમ ફટાફટ થઈ રહી છે. 6 સીટી થશે એટલે તમે જો તો વાવ, સરસ મજાની આ તમારી રેસીપી બનીને રેડી થઈ જશે. કાચું પણ નહીં રહે અને તમને પણ એવું લાગશે કે વાવ સરસ. તો અહીંયા જો તમે કુકરમાં આપણે 1 જ ચમચી તેલ એડ કર્યું તો પણ તેલ ઉપર આવી ગયું. ખાસ કરીને આ રેસીપી અડધી ચમચી તેલમાં પણ બનીને ફટાફટ રેડી થઈ જાય છે. અહીંયા તમે ઘઉંના ફાડા લીધા હોય, અડધી વાટકી તમે મગના ફાડા લો, એમ કરીને પણ આ દલિયા બનાવી શકો છો. તો અહીંયા આપણે વેટ લોસ થુલી, વેટ લોસ દલિયા, વેટ લોસ ઘઉંના ફાડાની ખીચડી, આપણે દાદી નાની વખતના સમયની આ રેસીપી બનીને રેડી છે. સવારે નાસ્તામાં બીજું ખસ્તું તળેલું ખાવું એના કરતાં જો આજ ખાવ તો આખો દિવસ તમારો સારો રહેશે, ભૂખ ઓછી લાગશે અને ધીરે ધીરે વજન ઘટશે.